નાટક કંપની. હા યાર ઓ ઘર ભાઈ, તમારો ફોન ક્યાં છે? આ રહ્યો ને. અરે તમારો ફોન લાગતો નથી. ઓલા સ્કૂલ થી ટીચર નો ફોન આવે છે. વાત કરી લો તમે. હા હા એ તો હું કરી દઉં છું, એની જતો ચિંતા નથી ના કરી. અઠવાડિયાથી સ્કૂલે. વાત કરી લો તમે. હા એ હું કરી દઉં છું. એ ભાઈ બબલુ, મારે તને ખાસ એક અગત્યની વાત કરવી છે ભાઈ. શું? હવે તારા લગ્ન જો ને થઈ ગયા છે, વરસ થઈ ગયું છે, બરાબર? હા. હવે જરા કંઈક વિચારો બબલુ, બાબલાનું કંઈક વિચારો. હજી વરસ જ થયું છે. વરસમાં બાબલાનું વિચાર? એમ નહીં, એટલે આમ સારા દિવસોના સમાચાર તો હોવા જોઈએ કે નહીં? આ વિચારીએ છીએ યાર હવે. હા એટલે જરા કઈ બીજો કોઈ પ્રોબ્લેમ નથી ને, એમ જ મારે જાણવું છે. યાર, તમને લાગે છે પ્રોબ્લેમ હોય યાર? હા બસ બસ, એટલે બીજું શું, કોઈ તકલીફ એવું હોય તો કહી દેજે બિંદાસ. તકલીફ કઈ નહીં યાર, થોડુંક અત્યારે એન્જોય કરવાની છે લાઈફ યાર. પછી બરાબર છે, લાઈશું બરાબર છે, પછી બી થાય. તારે ક્યાં લઈને ફરવું છે? તે એમના ઘરે રહેવાનું ને, તમે તમારે તો બિંદાસ ફરજો. બરાબર છે, પણ હજી તમારું એક છે જ ને નાનું યાર. તો ભાઈ તું થોડો ગંભીર થા આ બાબત ઉપર. હા, અરે ગંભીર જ છું, પણ પછી થોડી આર્થિક સ્થિતિ બી જોવી પડે. આર્થિક સ્થિતિની તું ચિંતા નહીં કર. તારો ભાઈ બેઠો છે ને, એકદમ ચિંતા ના કર. સારું, ચલો આર્થિક સ્થિતિની ચિંતા નથી, પણ મેન્ટલી બી અમે પ્રિપેર નથી અત્યારે. ક્યાં મેન્ટલી વચ્ચે આવ્યું યાર? અરે અમારી ઉંમર નથી અત્યારે. તો ક્યારે થશે ઉંમર? જલ્દી ફટાફટ ઉંમર કરો. તો થઈ જશે ઉંમર, સમય જતા થશે ને. 2 બસ વર્ષ. બસ બસ, રેડી કરો બધું કમ્પ્લીટ. આજો આને તમે કેમ નહીં કહેતા લગ્ન કરવાનું? એ તકલીફ એ જ છે ને મારે તો. એક તું જ અને એક આ જ. આ તારા લગ્ન થઈ ગયા, છોકરું નહીં થતું, અને આના લગ્ન જ નહીં થતા. સારું, ચલો આપણે એક કામ કરીએ. તમે આના લગ્ન જે દિવસ નક્કી કરશો એ દિવસ અમે બેબી પ્લાન કરી દઈશું. મારા લગ્નની આટલી ઉતાવળ શું કામ છે? લે. નથી કરવા લગ્ન. તો મારા બાળકની આટલી ઉતાવળ શું કામ છે? તમે ક્યાં કીધું ઉતાવળ? હું તો આને કહું છું. ભાઈ એ બધું ઠીક છે, એનું એ વિચાર લેશે, તું તારું વિચાર. અરે હા, વિચાર પરથી યાદ આવ્યો, મારી વાઈફ કે હા એ બધું ઉતાવળ કરો જરા હો. હા અને ઓ તો બસ શું મોબાઈલ લઈને મનથી રહી જાય બંધ કરે. પણ ભાઈ મારી ઉંમર છે યાર, અને શું પ્રોબ્લેમ છે તમને? ઉંમર જવા દે તું. આપણે લગ્ન પાકા કરવાના છે. મારે લગ્ન નહીં. ના, 1 મહિનામાં મારે લગ્ન કરવા તમે માટે મુહૂર્ત એક જોઈએ. કામ કરો, તમે એ બધું કરી રાખો, હું જાઉં છું. મારા વાત જ ના કરો. એક યાર બહુ તકલીફ છે હો, બંનેમાં ખર્ચો છે. અને એકને લગ્ન થઈ ગયા છે પણ છોકરું થતું નહીં, અને એકને લગ્ન જ કરવાના. પણ શું ખબર નહીં પડતી. હા, એક કામ કરું, આપણે કાકાને જ ફોન કરીએ ને, એ જ બધું સંભાળી લેશે આપણું કામ. હલો હા મનસુખ કાકા, મજામાં? હા મજામાં. હા તો ક્યાં છો અત્યારે? અલ્યા ઘરમાં જાઉં લે કે ગોડાલીમાં. કોના ઘરમાં છો? સાચું કહી દઉં? હા બાજુવાળી પેલી કાકી. તમે હવે બધું બંધ કરો. અહીંયા હવે ઘરે આવો, થોડી ઇમરજન્સીમાં જરૂર પડી છે. તમે તો રિટાયર થયા પછી તને ખબર છે ને. આ બધું બરાબર છે તમારું, એ હવે તમારે સુધી રાખો. પણ અહીંયા ઘરે આવતા રહો, એક તકલીફ છે ને, મારે તમને વાત કરવી છે અર્જન્ટમાં. ના ના ભાઈ, મારે અહીંયા બધું બહુ ટેન્શન છે, મારે સેટિંગ કે બહુ હોય છે. ના ના એવું ના કરશો. જો અહીંયા આવી જાઓ, મારે તમને અગત્યની વાત કરવી છે એટલા માટે. હો અને આપણો એટલે ધનસુખ કાકાને લેતા આવજો જોડે. હો અલ્યા ધનિયાને નહીં લેવો તું સમજ. અરે લાવો લાવો કહું છું ને, મારે ગંભીર વાત કરવી છે તમારે બંને જોડે. આવો તમે ઘરે. હો હા, ને જમી કરીને આવજો. હો શાંતિથી. અરે હા, એટલે હાલી વાંધો નહીં, આવતા રહો. ખાવાનું આજે નહીં તો તને એક કાન પટાની આલે. ના ના કાકા, આવો આવો હો, તમે આવો. હા હા હો. જય માતાજી. હા હા માતાજી જય. બસ હવે ધનસુખ કાકા ને મનસુખ કાકા આવે એટલે આપણે બાબલાને સમજાઈ દઈએ. વાહ ભાઈ વાહ. અરે દાળનો ગેસ બંધ કરી દેજો. અરે કાકા આવો આવો આવો, કેમ છો? અરે દીકરા, જય માતાજી, જય આવો, માતાજી. બેસો બેસો બેસો. આઈ લે ધનિયા. હા યાર, આ તને ગામડાની, અરે તને શહેરના ઘરના આખા સ્વાગત બતાવજો. આ જે ભાઈ તું એકલો જ ઓળખા, હું ના ઓળખું. હા, બે. બેસો બેસો બેસો. કેમ છો? આખા રસ્તે મને હેરાન કરતો કરતો આવ્યો છે. કેમ? બસ પેલા પાણી તો પીવડાવો. અરે હા, અને એ ચાય પૂછો છે. મૂકજો, તમે ચા. આવીને એટલી ખુશ થઈ ગઈ કે પાણી આપવાનું જ ભૂલી ગઈ. હું લેતી આવું. જો કેટલી ખુશ થાય છે. દીકરી તો આને કહેવાય. દીકરી તો વાલનો દરિયો. આવો આવો ધનસુખ કાકા મનસુખ કાકા, મજામાં? આયો સમુદ્ર. કેમનું બધું? બસ 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 માં મજા આવી ને? શું મજા આવી?
એટલે આ તાત્કાલિક બોલાવવાનો મને કામ એવું પડ્યું હતું ને કાકા એટલે આવું. અમારે કામ કેટલા પડેલા હોય છે ગામમાં. કાકા, તમે આવી ગયા ને હા હા હવે એ તમને તમને એક અગત્યની વાત કરું છું. બોલ બોલ જલ્દી બોલ. હું શું કહું છું હા આપણે પેલો બબલુ ખરો ને હા એને લગ્નને વરસ થઈ ગયું છે હમ પણ હજી સુધી ઘરમાં પારણું બંધાયું નહીં. હે? હા, એટલે તો પણ તું કેતો કેમ નહીં મોટો થઈ ને હું કઈ થાક્યો યાર, પણ માનતો જ નહીં ને મારું. હવે તમે કઈક તમારી રીતે તમારા જમાનાનો કોઈ ઉપાય કાઢો અને એને રેડી કરી નાખો. અને એક બીજી વાત છે, હું? બેન ખરી ને મારી નાની, હા હા, એ પૈણવા તૈયાર નહીં. બોલો લો. આ બધું શું માંડ્યું છે આપણે ગામડે રહીએ છીએ ને એમાં આણે આ બધું ઊંધું માર્યું છે તે તું ધ્યાન શું રાખે છે યાર તું કાકા, અમારે શહેરમાં એવું ના હોય, જબરદસ્તી ના કરાય, બધું ગામડામાં ચાલે. અરે શું problem જબરદસ્તી ચાલે? એટલે એવું થોડી હોય યાર, બધું તો ટાઈમ ટુ ટાઈમ બધું થવું જોઈએ યાર. હવે એ છોકરીની ઉંમર કેટલી થઈ ગઈ તને ખબર છે ને? આ પણ નહીં થયું તો હવે એટલે જ તમને બોલાય છે. તો આ ઉંમરે અમારે એમને શીખવાડવાનું. શીખવાડવા નહીં પણ જરા સમજણ આપો એમ. તો તે આપી જ નથી. મેં આપી પણ લેતા જ નહીં. અરે યાર કેવો માણસ છે યાર તું. તારા હવે મારે બાબા આ ધનસુખ હવે આપણે અહીંયા રોકાઈને છે ને આ બધું થાળે પાડીને જવું પડશે. હા, મને એ એવું ગમે લાગે તે છે, કરો. આના ભરોસે કશું મુકાય એવું નહીં. નહીં તો આ બધું બરબાદ કરી નાખશે. હા, હા, બરાબર. અને પેલો કરે છે શું પણ નાનો ના એને બોલાય, એક તો ઘરમાં બોલાય તકલીફ છે, ને. કઈ કરતો જ નહીં કાકા. કેમ છો કાકા? જય માતાજી. જય માતાજી. વાહ 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 ગબલી કેવું ભાઈ મજામાં? હા હા કાકા, મજામાં. તમારે કેમ ચાલે બધું બસ ગામમાં? અમારે મોજે મોજ છે. હે એ ને? બધું નહીં. હા, ક્યાં બબલુ? એ ઓફિસ થી આવે ને એટલે ફ્રેશ થાય છે. હા, તો એને જરા બોલાવજો. હો, કાકા આવ્યા છે, મળી લે, થોડી વાતચીત ખાસ કરી લે. બોલાય એના માટે જ આવ્યો છું. હા. બરાબર ને? એ કઈ મળવા અમારી માટે. વાત છે. વાત કરીશું એને. હા તો ગબલી ભાઈ તારે કેવું ચાલે છે? હા, એકદમ મજામાં. હા લે આ પાણી મૂકી દે અને પેલાને નબળાને મોકલી હા હા. જમવામાં શું લેશો કાકા? હા, બધું કરો, જમવાનું તો રસ રોટલી બધું કરો. હો. હા, ઓકે. મોકલું હા. જો જો આ મારો ભત્રીજો જો કામ કરાવવાનું છે ને એટલે જમાડીને બધું. આવું આવું બનીશ તું એમ હવે? નહીં બબલુ, કેમ છો કાકા મજામાં? હા. શેર છે અમારું બધું. બોલો. એ તો એક વર્ષ જવા તો, કાકા, આ તો 10 વર્ષ થશે તોય કઈ નહીં થાય. એવું ના કરશો તમે. આ જો સંસ્કારથી જ ખબર પડી ગયું એને. અરે શું તમે થયું? કેમ આજે આ બાજુ? ખાલી એમ જ આયા છે. હવે તું જ કહી દે પછી હું આની બેટિંગ શરૂ કરું. હું તો કઈ થાક્યો, હવે તમારે કહેવાનું છે. અરે પણ શું કઈ કઈ થાકી એ તો કે અમારી સામું તો અમે એ તો ના કહીએ, એનાથી કઈ નવું કહીએ. ચર્ચા પછી અમે કરીએ છીએ. પહેલા તું એને થોડુંક કે એટલે અમે વાત ખોલ. અરે બોલો ને ભાઈ, કઈ વાત છે? બબલુ, આપણે મેં તને વાત કરી હતી ને, લગ્નને તારે 1 વર્ષ થઈ ગયું છે અને 1 વર્ષ પછી તો બાળકનું કંઈક સંભળાવવું જોઈએ. પણ હવે આગળ બોલો આને તો વાત ખરી. જ કરતા નહીં આવડતી. ધનસુ કે આને શું કેવું મારે હે? શું કરતો એટલે ધનસુખ તમને લોકોને શરૂઆત? આ વાત કરવા અહીંયા બોલાયા છે ને ભાઈએ. હા હા. કરો. ભાઈ, ધનસુખ તું કઈ કે આને પછી જો હું- બેટા, વાત તો સાચી છે. હમ. અમને બોલાયા છે એના માટે જ. બરાબર. હવે વરા થયું. બરાબર. હવે તો કોક ઘરમાં આમ કિલકિલાટ જોઈએ કે ના જોઈએ? હા. હમ. બરાબર કાકા, તમારી વાત સાચી. હા. પણ અમે અત્યારે એવું વિચારીએ છીએ કે થોડોક ટાઈમ સુધી લાઈફ એન્જોય કરીએ, અમારી મેરિડ લાઈફ એન્જોય કરીએ, ક્યાંક આ- હનીમૂન પર જઈએ, ક્યાંક ફરવા જઈએ, ફરીએ, એકબીજા પણ- સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. પછી સાંભળો, બાળક આવી જશે તો પછી અમે એકબીજા સાથે ટાઈમ નહીં સ્પેન્ડ કરી પણ શકીએ. જેટલું ફરવાનું વરસ તો ફર્યા ને. વરસ તો ફર્યો ભાઈ તું. હજી ઉંમર ક્યાં છે મારી એટલી કે મારે હવે બાળક લઈ જવું છે? તમે ઉંમર ઉંમરની પથારી ફેરવે છે. ભાઈ આમાં ને આમાં તો લોકો રહી જાય છે. સાચી વાત છે. હજી જો કહીએ છે સમજી જાવ તો સારું છે. હમ. અરે હવે આવતા વર્ષે આવે તો શું વાંધો છે? હું એમ કહું છું. એટલે ભાઈ જે હોય એ બધું આ વર્ષે જ થવું જોઈએ. બરાબર? હા. હા એવું આવતા વર્ષે નહીં હો. સમજી જા. આ બધું સારું ના લાગે ભાઈ. સમાજમાં જવાબ આપવો પડે. અરે યાર પણ તમને બહુ ઉતાવળ છે. આટલી ઉતાવળ તમને કેમ છે? મને એમ કહો. એટલે મને ઉતાવળ નહીં, આખા ગામનો ઉતાવળ હોય ને. બધા આખા સમાજમાં રહેતા બધા લગ્ન કરતા બધા માણસોનો ઉતાવળ. હા એ સમય પ્રમાણે બધું થવું જોઈએ. થવું આ વાત જોઈએ. સાચી છે હો. આવું સમય એન્જોય સમયનું માન રાખવું. એન્જોય બેન્જોય બધું કરી રાખજો ભાઈ આખી અને જિંદગી. જો સમય પ્રમાણે ના થાય ને તો આવા હાલ થાય, સમજી લે હવે. એટલે એટલે એમ નહીં, ખાલી ઉદાહરણ આપું છું. તમે હા. એ એવું ભાઈ એક તું કામ કર, તું આવતા વર્ષે તારું જ્યારે થાય ત્યારે ના, પ્લાન તમે કરજે. ક્યાં? હું ખાલી ઉદાહરણ આપું છું. હારું, હવે ખોટું તો લાગે જ નહીં. તું તો વારે ઘડીએ રસ રોટલી હમણાં ભાવતી હોય એટલે એવું કે- હારું, હેડો મૂકો આ વાત કરો. ભાઈ જોઈ લે, આ વર્ષે જ થવું જોઈએ. બરાબર છે? જે કઈ રિઝલ્ટ જોઈએ આ વર્ષે જોઈએ. વારે ઘડી અમે કઈ ગામડેથી ધક્કા નાખીએ યાર. સાચી વાત છે. તમને એક સાચી વાત કીધું. બોલ બોલ. સાંભળો કાકા, તમે મેં મારા વાઈફને આના માટે વાત કરી. હા. 1 વાર નહીં, 2-3 વાર વાત કરી.
પણ અત્યારે એ મેન્ટલી પ્રિપેર નથી. પણ હવે એવું સાંભળો, એ મેન્ટલી પ્રિપેર ના હોય તો હું એને ફોર્સ તો ના જ કરી શકું. અલ્યા બૈરાઓનું ના સાંભળવાનું હોય અને ભાઈ. જો એ તો તારી જવાબદારી, અમે તને કહીએ કે બહુ બેટા અમારથી કઈ કહેવાય તો નહીં, પછી બરાબર? તમે મને કહો, હું વહુને કહું, પણ એ વહુ તો માનવી જોઈએ ને. પણ એવું ના હોય, એને એવી કેવી સમજાવવી બહેરી પડે. લાગે કે તારું માનતી નહીં? હા, ગુસ્સે ના થશો તમે. ભાઈ ના ચાલો હે આવું બધું. આ મને લાગે છે હા, હા, ભાઈ શાંતિ રાખો. આનું જો ચાલતું જ ભાઈ, નથી. તમે એક કામ કરો, તમે ભાભીને કહો કે એને સમજાવો. તમે મને સમજાવો, હું માની ગયો. હવે તમે મારી વહુને તો નહીં સમજાવી શકો, તમે ભાભીને કહો કે એને સમજાવો. એ ભાભી માનતા હોત તો હું જોઈ તું એટલે પછી બીજાના કહેવે કોઈ ના માને, હા. પોતાની વાઈફ હોય પોત તમારાથી જ માને. હું તમને એ જ કહું છું કે તમારા કહેવાથી હું નહીં માનું. જે હું માની બી ગયો તો મારા કહેવાથી એ નહીં માને. અને આ બધું તમને લાગે મજાક જેવું. આ સમાજ શું વાતો કરે છે હું ખબર પડે છે તમને કઈ? તો સાચી વાત છે. યાર જો તમે કાકા ગામડેથી આયા, તમારી ઇજ્જત રાખીને મેં તમને જે સાચી વાત હતી એ તમને કહી દીધી. હવે યાર તમે મને ફોર્સ ના કરો કે હું કંઈક કરું, કારણ કે મેં ટ્રાય કરી ચૂક્યો છું. અરે તો પણ આવું તો ક્યાં સુધી ચાલે રાખશે? તારી તો બહેરી શું નહીં કરું? માને તો શું કરીશ? તો નહીં માને તો હું શું કરું? એને મારું? ના ના જો બેટા એવું કશું ના કરાય, પણ તમારે એકબીજાએ અત્યારે સમજવાની જરૂર છે. એ કાકા તમારે ખાલી બોલવાનું છે, ત્યાં સમજણ ક્રિએટ થવી જોઈએ ને યાર. તમે સમજતા નથી. તમે લગ્ન કર્યા છે, હવે બોલાશો અત્યારે મારા મોઢે. તમે શાંતિ રાખો. તમે ભાઈ સમજાવો ને. આપણે તમે જો આ બધામાં તમારો જ વાંક આવે છે. આ બધામાં તમારો જ વાંક છે. આ તમે લગ્ન કર્યા હોત ને બાળકો કર્યા હોત ને તો આ મારું ઉદાહરણ ના આપવા પડત. તો તારી સાચી. હવે સમજાવો તો ખરી, તમારી જવાબદારી છે. અમે તો લગ્ન જ નહીં કરે તો અમે સમજાઈએ. બસ હું એ જ કહું છું. તમે લોકો તો લગ્ન કર્યા નથી, તમે ના સમજાવો. અને હવે મને આ સબ્જેક્ટ પર છે ને કોઈ મારી સાથે વાત નહીં કરે. અને તમે છે ને ભાભીને સમજાવો. ભાભીને કહો કે એને સમજાવે. હવે મને આ કોઈ કહેશો નહીં આજ પછી. જો આ તારો નાનો ભાઈ તમને સમજાવવાનું કીધું તું, તમે તો ઉપરથી બગાડ્યું. અમે બગાડ્યું? હે? તો તું તો અમારું નામ દેજે. અહીંયા અમે તારું બધું સારું કરવા આવ્યા છે ને તું તો અમારી પથારી ફેરવા જઈએ યાર. માંડ, માંડ. ધનસુખ કાકા, મનસુખ કાકા, હમ. ચલો હાથ પગ ધોઈ લો અને જમવા બેસી જાઓ. મેં મસ્ત જમવાનું પીરસી દીધું. હા હાલો હાલો. હાલ ભાઈ હાલ, થાકી ગયા છે. પહેલા જમી લઈએ પછી બધું. શું થયું? બેસ. શું થયું? આ જો બે કાકાએ સમજાવ્યો, મેં સમજાવ્યો બબલુને, માનતો નહીં. માની જશે. ક્યારે માનશે? પણ અરે પ્રેમથી વાત કરશો તો માની જશે. એ અરે લોકોને પ્રેમથી મેન્ટલી પ્રિપેર સમજાયું પણ નથી માનતો. એક જ વાત કહે છે કે મારી વહુને સમજાવો, મારી વહુને સમજાવો. હવે તું કે અમે એના કાકા વહુને સમજાવવા જઈએ, હું સમજાઈ દઈશ. તું સમજાઈ દઈશ ને? બસ તો એને સમજાઈ દે. અને પેલી રિંકુ નહીં સમજાય તો હવે ક્યાંક સારું સગું જોઈને કરી નાખે લગન. હા, હું સમજાઈ દઈશ. અત્યારે આપણે જમી લઈએ. બંને કાકા આયા તો શાંતિથી જમી લઈએ. ચલો જમી પછી લઈએ. વાતો કરશું. તું સમજવાનો ટ્રાય તો કર. પ્લીઝ યાર, તને બધા એવું કહે કરે છે કે તું બેબી લાવ, બેબી લાવ, બેબી લાવ. યુ ડોન્ટ નો અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ. હું તને કેટલી વાર કહીને થાકી ગઈ કે અત્યારે હજી નથી પ્લાન કરવાની જરૂર, અત્યારે હજી નથી પ્લાન કરવાની જરૂર. આ કોઈ કહેને ના આવી જાય. એના માટે આપણા બંને પ્રિપેર રહેવું પડે ને. એના માટે સરખી આખો પ્લાન કરવો પડે. અરે આ બધી મને બી ખબર છે. હું એ લોકોને સમજાવું છું તો એ લોકો નથી માનતા. ઓલ્ડ મેન્ટાલિટી વાળા છે. તો એ ઓલ્ડ મેન્ટાલિટી વાળા છે તો એમાં મારે શું કરવાનું? કે ઓલ્ડ મેન્ટાલિટી ઉપર આપણે જી કરવાનું આખો દિવસ યાર? સારું, સોરી, હવે નહીં કહું તને. યા પ્લીઝ લીવ મી અલોન. શું થયું ભાભી? જો ને યાર, એક તો આ મોટા ભાઈ છે ને એ હંમેશા અમને બેબી માટે પ્રેશર કરે છે. પહેલા તારા ભાઈને સમજાયું, પછી એમનાથી એમને આ માન્યું તો કાકાઓને બોલાયા છે ગામડેથી. હવે કાકા એમના ઉપર પ્રેશર કરે છે, એ મને કહે છે કે કરે છે. એટલે અમારા બંને વચ્ચે ઝઘડા થાય છે. જે અન્ડરસ્ટેન્ડિંગ હોય બે માણસની, બેબી અન્ડરસ્ટેન્ડિંગ થી પ્લાન થાય. ફ્યુચર એના માટે. બરાબર છે, પણ હવે તમારે થોડું ઘણું તો વિચારવું તો પડશે જ ને આગળ. બટ યાર ઇટ્સ જસ્ટ 1 યર. તમારી વાત બરાબર છે ભાભી, હું ના નથી પાડતી, પણ હવે તમારા બંનેની ઉંમર બી તો થઈ જ રહી છે ને. તમારી પણ લગ્ન માટે ઉંમર થઈ જ રહી છે ને. તમારા બંનેની ઉંમર થઈ ગઈ છે અને બંને સમજવાની જરૂર છે કે અમુક ઉંમર પછી જવાબદારીઓ આવવાની છે અને નિભાવી જ પડે. તમે ભાગી નહીં શકો એનાથી. હા પણ હજી અમારે ખાલી 1 વર્ષ થયું છે, તમને ખબર તો છે. ભાભી જવાબદારી લેવી કે નહીં આપણે જોવાનું. અને જો બા, તમે લગ્ન કર્યા છે બરાબર, હવે તમારે બેબી આવી ગયું તો ખાલી ઘર સંભાળવાનું, હાઉસ વાઇફ ને આખી જિંદગી યાર છોકરાઓને એમના વરની પાછળ જ નાખી દેવાની. આપણી લાઈફ નું શું? પણ મારા માટે તો મારી લાઈફ એ લોકો જ છે અને હું ખુશ છું એ બધાની સાથે. ચલ તું ખુશ નથી આજે, નહીં તો કાલે ક્યારેક તો બેબી કરીશ ને. હા, જો તારે તારી લાઈફ જીવવી છે તો તારા બેબીને હું જ સાચવી લઈશ. એક જ ઘરમાં તો રહીએ છીએ આપણે.
હા એ બધી વાત બરાબર છે પણ એનું જે ગ્રો અપ થાય પછી એ મીન્સ એનું ફ્યુચર પણ એ પ્રમાણેનું હોય એને અમારા તરફ તમે સંભાળો પણ બાકીની બધી તો અમારે જવાબદારી સંભાળવાની આવે ને યાર. બાળક વસ્તુ એવી છે ને 100% ખોટી તો નથી. નથી ખોટી નથી, તું તારી રીતે સાચી છે. પણ જ્યારે તારા હાથમાં એ નાનકડું બાળક આવશે ને ત્યારે મારે તને આ બધું સમજાવવાની જરૂર નહીં પડે, તું જાતે જ સમજી જઈશ. પણ મારો પોઈન્ટ એ જ છે કે તારે લેટ કરવું છે, એના કરતાં 1 વર્ષ વહેલું કરી દે, શું ફરક પડે છે? સારું યુ સ્ટાર્ટ એન્જોયિંગ ઇટ. હા, હું વિચાર હવે તમે બોલો રિંકુબેન. ભાવિશ એક વસ્તુ છે, મારે અત્યારે લગ્ન નથી કરવા, મારે લાઈફને થોડી એક્સપ્લોર કરી છે, શીખવું છે ઘણું બધું યાર. તમે લગ્ન પછીની લાઈફ પણ એક્સપ્લોર કરવા જેવી જ હોય છે, રાઈટ? એક્સપિરિયન્સ બોલે છે. જો તમારા માટે મારી પાસે એક જ સોલ્યુશન છે. તમારે લગ્ન નથી કરવા, બરાબર છે. તમારા લગ્ન નથી કરવા, બરાબર? હા રાઈટ, કરવા તો છે ને. કરીશ. તો તમારા લગ્ન તમારા બંને ભાઈઓ ક્યારે કરાવશે? જ્યારે તમને કોઈ પસંદ આવશે. તો એટલીસ્ટ છોકરા જોવાનું તો ચાલુ કરો. શું ખબર કોઈ પસંદ આવી જાય હા, અને પછી ત્યાંથી તમારી બે લાઈફ એક સાથે એક્સપ્લોર થઈ શકે છે. અને તમારા ઉપર પ્રેશર બી નહીં આવે એટલું. હા, અને કોઈ ના ગમ્યું તો ના ગમ્યું તો ના ગમ્યું તો કોઈ શોધીશું force નહીં આપણે. કરે. પછી બહુ લેટ શોધીશું તો પછી ક્યારે મળશે અને ક્યારે લગ્ન કરશો? હા, સોર્ટેડ ના આવે બંનેનું. ઓકે. તો હું શું કહું છું, આ વાતને થોડુંક સેલિબ્રેટ કરીએ. તમારા બંને ઉપરથી પ્રેશર ઓછું થયું છે યાર. એક આઈસ્ક્રીમ ખાઈને આવીએ. આઈસ્ક્રીમ માટે આપણે તૈયાર. આ હોટ એટમોસ્ફિયર થોડું કૂલ. અલ્યા ધનસુખ, હે રસ રોટલી તો બહુ ખવાઈ ગયો. અલા બહુ મજા આવી ગઈ મને તો. હું તો 4 વાટકી ઠપકારી ગયો. આ તન તો મફત નું મળે એટલે ઠપકારી જાય ને 4 હું 10 વાટકી ઠપકાર જાય તું તો. અલા, આવું ના બોલ યાર, મફતનું થોડું આપણે છોકરાનું કહેવાય. એ તો એ ખાવા પીવા આયા છે, હવે પેલો પ્રોબ્લેમ સોલ્વ કરવા આયા છે છેક ગામડેથી આટલું બધું હેરાન થઈ. જો વાત તો સાચી તારી. હવે આ રિંકુડીને તો આપણે સમજાઈ દઈએ. હા એ તો ચલો આપડી છોડી દે યાર, એટલે એને જોડે તો વાત કરાય, પણ પેલી વહુનું શું? વહુને હારું સમજાવું કાઠું છે હો ભાઈ. આ પેલા બે તો નબળા છે. પેલો તો હાવ નબળો જ, જેને ફોન કરીને બોલાય છે મોટો. પેલો નાનો તો આ હા એ તો એકદમ મોડર્ન થઈ ગયો, વેસ્ટર્ન જોયું, આયો તો પગે નતો લાગ્યો બરાબર. પણ હવે કરવાનું હું એમ મારું એવું કેવું છે. અરે ભાઈ ચર્ચા એની તો છે કે કરવાનું હું. લે આ બીજી 4 વાટકી ઉલાળી જવાની યાર. એ એની વાત નહીં કરતો, તારો તો જીવ બસ રસમાં જ પડ્યો છે. આનું શું કરવાનું? એક કામ તારાથી કઈ નહીં થાય, તું તો રસ પીતા કરજે. એ જંપુ, હા કાકા બહાર આવતો બેટા. આવી. તરત જવાબ આવ્યો. હા કાકા હા તો ભાઈ જંપુ બેટા કે મજામાં ને? એકદમ મજામાં. સરસ રસ રોટલી હતી હો. હે ને ભાભીએ બનાવ્યા. હા તને કશું નથી આવડતું? આવડે છે પણ કાચું પા. બધા બનાવ ભાભી આજે એમ. હા તો એ બધું તો બરાબર છે. હવે અમે તને એટલે બોલાવી કે ભાઈ અમને એવું કીધું છે મોટાએ કે તું લગ્ન કરવાનું ના પાડે. કેમ? એટલે એમાં એવું છે ને કાકા કે ના પાડતી હતી, પછી થોડું સમજાયું ભાભીએ તો મેં તો વિચારીશ એમ. હવે એમ કે ભાભીએ તને સમજાવ્યું એમ બધું? તે કાકા તમારી વાત તો મને, તમે લગ્ન કર્યા? હવે અમારી વાત અલગ છે, જમાનો અલગ હતો. હવે જમાનો અલગ ત્યારે તો ઓર કરવા જતો, અત્યારનો જમાનો અલગ. તું માની ગઈ લગ્ન કરવા, એ અમારા માટે સારું થઈ ગયું. શાંતિ ભાઈ ના. એક કેસ પતી ગયો ધનસુખ, બસ, હવે બસ. બીજો કેસ. જોયું આપડા આયા એટલે કેવા કેસ પતવા માંડ્યા. હા તું તો જાણે આપણે તો એસીપી પ્રદ્યુમન છે ને, કેસ પતવા લાગ્યા. અરે બહુ બેટા બહાર આવો તો. હા કાકા. હા ભાઈ હા કાકા. કઈ નહીં, હવે એક બીજી વાત રહી છે કે હવે આ બહુ બેટા છે એ જલ્દીથી હવે ખુશખબરી આપી દે તો જરા. એનો જવાબ એ જ આપશે. શું વાત છે? એ જ આપશે તો બેટા બોલો હવે તમે. વાહ ભાઈ, આ દીકરી તો રિંકુ તો માની ગઈ છે લગ્ન માટે. હવે બેટા તમે ક્યારે ખુશખબરી સંભળાવો છો? કાકા અમે લોકો બહુ જલ્દી પ્લાન કરી રહ્યા છીએ એના માટે. હે ને અરે વાહ ધનસુખ, વાહ રસ રોટલી ફળી હો ભાઈ, ફળી. આપણે અહીંયા આયા ને વાહ વાહ વાહ, તું ફળી હો મજા છે હો. ધનસુખ કાકા, ધનસુખ કાકા, તમારો મજા છે. શેની મજા છે ભાઈ? તો બધું કામકાજ કઈ કરવા નહીં, આયા તા કઈક કરવા ને ખાઈને. આ બધું અમે કરાયું. આ બધાને તમે કર્યું? અરે મારી વાઈફ ના પ્રતાપે થયું છે બધું. અરે ભાઈ એ તો બરાબર જ છે કે વહુ બેટા તો લક્ષ્મી નું સ્વરૂપ છે, એટલે એમના પગલા તો એ શુભ જ હોય. હું તો કહું છું જેના બી પ્રતાપે થયું ને. હા એ મહત્વનું પણ છે. હવે એક વાત સાંભળી લો, હું ગમે ત્યારે તમને ફોન કરું, ગમે તેવી તકલીફમાં હોય, ગમે તેવી મુશ્કેલીમાં હું હોય, તમારે અહીંયા મારી મદદ કરવા આવવું નહીં. લો બોલો. કઈ કામ ના જ તો નહીં. ફોન કરીને તું અમને બોલાવે છે, તો પછી? હે?
અને પાછો અમને આવું કે છે પણ ચાલ, તમે ચાલ, કર્યું તને શું? હે? રસ રોટલી ખાધા વગર કર્યું શું? આ કઈ નહીં ભાડાના પૈસા આલ દે એટલે પાછા જઈએ અમે હા. બીજું હું? ના એ આવતી વખતે હવે જો છે કરાવો ત્યાં. હજી પાછો કે છે કે નહીં બોલાવીએ ને હવે પાછો કે આવતી અરે વખતે કેમ ઓ બેટાને સારા સમાચાર આવશે, ઘરમાં બાળક આવશે તો આશીર્વાદ આપવા તો આવવું પડશે ને. પણ એ ફોન કરીને તું બોલાવીશ તો ત્યારે જ અમે આવીશું હે ને જનસુ? હું બોલાવી દઈશ. હા. ત્યારે નીકળો. હાલો ત્યારે અમે જઈએ. હા. આશીર્વાદ, આશીર્વાદ બધાને ખૂબ મોજ કરો અને આનંદથી રહો. હાલ ધનસુખભાઈ હાલ. ચલો 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 સરસ. હેલો હા મનસુખ કાકા, જય શ્રી કૃષ્ણ. જય માતાજી કાકા, કેમ છો? હા કાકા, હવે હું એમ કહેતો હતો કે આવતા મહિને ઘરે શ્રીમંત છે. બસ કાકા, મેં છોકરો પસંદ કરી લીધો એ કહેવાય સમાચાર આપવા જ તમને ફોન કર્યા. અરે તમે બહુ કહેતા હતા ને કે ભાઈ બાળક લાવો, ઘરે બાળક લાવો, તો લઈ આયા છીએ. ના એટલે તમારી બહુ ઈચ્છા હતી ને એટલે મેં તું ઇન્વિટેશન આપી દઉં જરા. તે આવતા અઠવાડિયે સગાઈ રાખી છે. હા હા, અને તમારે હા આવી જજો. હા એ તો છે, ટિકિટ વિકિટ બધું બુક થઈ જશે, તમે એની ચિંતા ના કરો. પણ આવવાનું છે તમારે, બરાબર? બસ એટલે પહોંચી જજો બરાબર તમે ટાઈમ સર. હા એના વગર હું સગાઈ નહીં કરું હો કાકા. મને તમે જોઈએ બંને જણા. ઓકે ઓકે, જય શ્રી કૃષ્ણ કાકા. ઓકે. હા, જય માતાજી કાકા. નાટક